પેપર નંબર 305 305માં અભ્યાસ કરીએ તો ઓફ મેરેજ એન્ડ સિંગલ લાઈફ ઓફ સ્ટડીઝ, પછી પોએમ વન ડે આઈ રોટ એ પોએમ ઓન ધ સ્ટ્રેન્ડ અને ઓન હિઝ બ્લાઇન્ડનેસ. તો પહેલાં આપણે મેરેજ અને સિંગલ લાઈફ વિશે થોડું અભ્યાસ કરીએ. બેકન્સ બેઝિક ઓપિનિયન, બેકન દ્વારા લખાયેલું, એમાં એમનું સામાન્ય મંતવ્ય છે ઇન ધ એસે ઇઝ ધેટ મેરેજ ઇઝ ગુડ ટુ બોથ. મેરેજ બંને માટે સારું છે, ઇન્ડિવિજ્યુઅલ માટે અને સોસાયટી માટે, સમાજ માટે અને વ્યક્તિગત માટે. હિઝ એનાલિસિસ, એણે જે તારણ કાઢ્યું છે, સેઝ ધેટ ધ મેન હુ હેઝ ધ વાઇફ, જેને પત્ની છે, એન્ડ ચિલ્ડ્રન, જેને બાળકો છે, તે કેન નોટ હેવ હાઈ એમ્બિશન, એ લોકો કોઈ મહત્વાકાંક્ષા રાખી શકતા નથી. ધ મેન હુ હેઝ ધ ફેમિલી, જેને કુટુંબ હોય છે તે, ટુ મેન્ટેન, જેણે કુટુંબને જાળવવાનું હોય છે તે, કેન નોટ ટેક એની બિગ ટાસ્ક, એ લોકો કોઈ મોટું કામ કરી શકતા નથી. હી વિશિસ ટુ લીડ લાઈફ સિક્યુરિટી, તે પોતાની સલામત લાઈફ તરફ જીવન જીવતા હોય છે. સચ એ મેન ઇઝ કેરફુલ, આ પ્રકારની વ્યક્તિ બહુ જ કાળજીવાળી હોય છે. ઇન ટેકિંગ એની સ્ટેપ્સ, બીકોઝ હી ઇઝ કોન્સ્ટન્ટલી, સતત, થિંકિંગ ઓફ ધ વેલફેર ઓફ હિઝ ફેમિલી, તે તેના કુટુંબના કરવે. આ રીતે પર્સન વિથ વાઇફ એન્ડ ચિલ્ડ્રન જનરલી ટેક્સ નો, આ લોકો સામાન્ય રીતે કોઈ જોખમ ઉઠાવતા નથી. બેકન ઓલ્સો રિમાર્ક્સ, બેકન કહે છે that childless or unmarried men gets married to public, જેને કોઈ બાળકો નથી અને જેને પત્ની નથી, મેરેજ નથી કર્યા, અનમેરિડ, એ લોકો મેરેજ લોકો સાથે કરે છે, સમાજ સાથે કરે છે. દે આર કમિટેડ ટુ ધ પબ્લિક વેલફેર, એ લોકોના કલ્યાણ હેલ્પફુલ ટુ વર્તન કરે છે. ધ મેન હુ લુક અપોન વાઇવ્સ એન્ડ ચિલ્ડ્રન મિયરલી એઝ અ ફિનાન્શિયલ લાયબિલિટી. ધેર આર સમ મેન, એવા માણસો છે, હુ લુક અપોન વાઇવ્સ અને ચિલ્ડ્રન મિયરલી એઝ અ ફિનાન્શિયલ લાયબિલિટી, એ લોકો માટે આર્થિક જવાબદારી તરીકે જ સમજતા હોય છે પોતાની પત્નીને અને બાળકોને. વિચ ધે વુડ લાઇક ટુ અવોઇડ મેરેજ, એ લોકો એટલા માટે મેરેજને અવોઇડ કરતા હોય છે, ટાળતા હોય છે. સમ બેટલર્સ થિંક, કેટલાક બેટલર લોકો વિચારે છે ધેટ વાઇફ એન્ડ ચિલ્ડ્રન આર બિલ્સ એન્ડ ચાર્જીસ, સિન્સ દે ડુ નોટ વોન્ટ ટુ સ્પેન્ડ એની મની દે પ્રિફર રિમેન અનમેરિડ. આ લોકો પોતે, ઘણા માણસો છે બેટલર લોકો, કુંવારા લોકો, એ લોકો આને બિલ ગણતા હોય છે, ચાર્જ ગણતા હોય છે, એટલે અનમેરિડ રહેવાનું પસંદ કરતા હોય છે. સમ અનમેરિડ પર્સન્સ આર ફુલિશ રીચ મેન, ઘણા મૂર્ખામી ભરે છે, કારણ કે દે ટેક પ્રાઇડ, અભિમાન લે છે, ઇન હેવિંગ નો ચિલ્ડ્રન સો મચ રિચર. ધ મોસ્ટ ઓર્ડિનરી કોઝ ઓફ સિંગલ લાઈફ ઇઝ લિબર્ટી, એનું મુખ્ય કારણ કોઈ હોય તો એ લિબર્ટી એટલે કે સ્વતંત્રતા છે. લેટર પછી બેકન પોઇન્ટ્સ આઉટ એબાઉટ સિંગલ લાઈફ વિચ હેઝ સમ ગુડ એસ્પેક્ટ સચ, જેવા કે અનમેરિડ મેન આર બેસ્ટ ફ્રેન્ડ, બેસ્ટ માસ્ટર્સ અને બેસ્ટ સર્વન્ટ. અનમેરિડ મેન આર બેસ્ટ ફ્રેન્ડ્સ, એ લોકો સારા મિત્રો છે, સારા માલિકો છે અને સારા નોકરો છે. બેકન સેઝ ધેટ અનમેરિડ મેન જનરલી પ્રૂવ ટુ બી બેસ્ટ ફ્રેન્ડ્સ, બેસ્ટ માસ્ટર્સ અને બેસ્ટ સર્વન્ટ્સ, બટ દે આર નોટ ઓલવેઝ સો બેસ્ટ સિટીઝન્સ, એ લોકો એટલા બધા સારા સિટીઝન્સ નથી હોતા. હેવિંગ નો રિસ્પોન્સિબિલિટી, કોઈ જવાબદારી નથી હોતી. અનમેરિડ મેન ફાઇન્ડ ઇટ ઇઝી ટુ ફ્રી ફ્રોમ કન્ટ્રી, એ લોકો એકદમ દેશ પાસેથી એકદમ ફ્રી રહેવા માટે એ લોકો માર્ગ કાઢી લેતા હોય છે, બહુ જવાબદાર નથી હોતા. તો કરવાની છે જે છે એનો પણ વિડીયો આપણે આના પછીના વિડીયો બનાવ્યો છે. અત્યારે આપણે 3 તો બહુ શરૂ થઈ જ ગયા છે. એક ઓફ મેરેજ લાઈફ અને સિંગલ લાઈફ, અને બીજું વન ડે આઈ રોટ એ પોએમ ઓન ધ સ્ટ્રેન્ડ. ફરી મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ. આભાર.